રાજકોટ સિવિલ હોસ્પિટલ જ્યાં ઉંદરોનો ત્રાસ જોવા મળ્યો। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો વિડીયો વાયરલ થયો। આ વિડીયો ઓપીડી વિભાગનો હોવાની શક્યતા છે। ઉંદરોના લીધે દર્દીઓને ખૂબ હાલાકી થઈ રહી છે। અગાઉ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ સામે આવ્યો હતો, જેને લઈને ડોક્ટર કમલ ડોડિયાએ નિવેદન આપ્યું છે। ડોક્ટરનું કહેવું છે કે ઉંદરોને પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે। ગયા વર્ષે ઉંદર પકડવા 40થી વધુ પાંજરા મુકાયા હતા। 2025 ફેબ્રુઆરીમાં ઉંદરોને પકડવા કોન્ટ્રાક્ટ અપાયો હતો। સિવિલમાં ઉંદરોના ત્રાસને લઈ દર્દીઓએ નિવેદન આપ્યું કે રાત્રિના મોટા ઉંદરોનો ત્રાસ વધુ છે। ઉંદરોના ત્રાસથી દર્દીઓ અને સ્વજનો પરેશાન થઈ ગયા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે, અહીંયા જે ઉંદરનો વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો, જોઈ શકાય છે કે દર્દીઓ અને તેમના સગાઓ છે તે ત્રાહિમામ પોકારી ગયા છે। બેન સાથે વાત કરી। બેન, શું પરિસ્થિતિ શું છે? ઉંદેડાની આ હુવાય નથી દેતા, રાતના હું બટકા ભરીને વયા જાય। તમે કહેતા હતા હમણાં બહુ મોટા ઉંદેડા છે, મોટા આવે, હા આવડા મોટા જબરા જબરા છે। બરોબર, હેરાન કરે? હેરાન તો કરે ને, બટકું ભરીને વયા જાય, હાથે પગે આવે તો વયા જાય। બરોબર, બહુ છે ઉંદેડા, દૂર કરવા જોઈએ, ઢગલા દૂર કાઢવા જોઈએ, અહીંયાથી કાઢવા જ જોઈએ ને સાહેબ। ચોક્કસ એક તરફ સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ સુધરે એ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। જેટલું ફાવે એટલું તમે ઉંદર જોયા છે? ઉંદર આવે છે કે નથી આવતા? અહીં ફરતા હોય છે કે સંડાસ બાથરૂમ પાસે। બરોબર, આ બાજુ સુધી આવે છે? અંદર સુધી? ના, અંદર મેં નથી જોયા। ઉંદરને લઈને જે દર્દીઓ આવે છે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। અમુક દર્દીઓએ ઉંદરો જોયા છે તો અમુક દર્દીઓ છે તેમને ઉંદરો નથી જોયા। આપણે અન્ય દર્દીઓ સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। અહીંયા જે ચોથો માળ છે ત્યાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ। ઉંદરની શું પરિસ્થિતિ છે ભાઈ, શું કહેશો? રાતના વધારે આવે છે। આ દર્દી પછી તો રાતે હોય એકલા, એવું કરે છે, બહુ ઉંદર હેરાન કરે છે। દૂર કરવા જોઈએ? હા, કરવા જ પડે ને। બરોબર, હા ભાઈ શું બોલો? દૂર કરવા જોઈએ। રાત્રે પગમાં બગમાં જાવ, અહીંયા બટકા ભરે છે। પગમાં બટકા ભરે છે? હા, અહીંયા સુધી આવી જાય? અહીંયા છોડ આવી જાય, અહીંયા સુધી આવી જાય છે ને, બહુ ઝાઝા છે એમ તો। બરોબર, આ મોટા મોટા ઉંદેડા છે? મોટા છે। બેન શું કહેશો? હા, બહુ મોટા ઉંદરડા છે અને આ ઉપર આવીને આપણે જમવાનું પડ્યું હોય તે ખાઈ જઈશ। હા, આ દર્દીને હેરાન કરે, માથે ચડે, બટકા ભરી જાય, આપણે સૂઈ ગયા હોય તો એમ તો દૂર કરવા જોઈએ? દૂર કરવા જોઈએ। હેરાન કરે છે, હા, દર્દીને હેરાન કરે છે। દર્દીને પડ્યું હોય બધું ખાઈ જાય છે ઉંદરડા ખાવાનું? હા, તમે કીધું નોળિયા જેવડા એવડા બધા છે? આવડા છે। ક્યાં ગામથી આવો છો? ઝુંડાળા અમારું તો। બરોબર, આને દૂર કરવા જોઈએ વોર્ડમાંથી? કરવા જ પડે ને, આ દર્દીને હાજા કરવા કે ઉંદરડા ખવડાવવા? આ એનું હોય એ ખાઈ જાય છે ઉંદરડા। ચોક્કસથી ખૂબ ગંભીર બાબત કહી શકાય। અહીંયા દર્દીઓ સાથે આપણે વાત કરી। અહીંયા જે અન્ય દર્દીની માથે ઠેકડા મારે છે એવું કહેવાનું થાય છે। ભાઈ, શું પરિસ્થિતિ છે આ સિવિલ હોસ્પિટલમાં? તમે સારવાર માટે આવ્યા છો અને ઉંદેડા હેરાન કરે છે? હા, હેરાન કરી, શું પૂરી રીતે હેરાન કરી, રાતે સુવા નથી દેતા। બરોબર, આવી જાય પગમાં? હા, પગમાં આવી જાય, કવડી જાય, અચ્છા, બટકા ભરી લે છે? ભરી લે। ચોક્કસ દર્દીઓના પગમાં બટકા ભરી જાય છે, ત્યાં સુધીની આ પરિસ્થિતિ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે। ઉંદરોનો એટલો બધો ત્રાસ છે। અહીંયા જે વિડીયો ગઈકાલનો વાયરલ થયા બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર છે તેમના દ્વારા કોન્ટ્રાક્ટ આપવાની વાતો કરવામાં આવે છે। અહીંયા પિંજરું પણ મૂકવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે પિંજરાની અંદર ઉંદરો આવતા નથી, દર્દીઓ સુધી ઉંદરો પહોંચી જાય છે। જોઈ શકાય છે કે અંદર બધું કાપેલું છે, એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। આ જે અહીંયા કાટમાળ છે, જે કચરો છે એ પણ દૂર કરવાની જરૂર છે। ભંગાર છે તેને અહીંયાથી દૂર કરવાની જરૂર છે। સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે કેટલું બેદરકાર છે। દર્દીઓને બટકા ભરી જાય છે ત્યાં સુધીના જે દર્દીઓના નિવેદનો સામે આવ્યા છે। આવનારા દિવસોની અંદર ઉંદરને દૂર કરવા જોઈએ, શ્વાનને પણ દૂર કરવા જોઈએ। થોડા સમય પહેલાં જે રીતે વિડીયો વાયરલ થયો હતો ત્યારે વધુ એક વખત આ રીતે વિડીયો વાયરલ થયો છે, જેને લઈને હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી અત્યારે સામે આવી રહી છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। સિવિલ હોસ્પિટલની અંદર કુલ 25 એકરની અંદર વિસ્તારની અંદર ફેલાયેલી આ સિવિલ હોસ્પિટલની અંદર અંદાજિત મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ 2,13,000 સ્ક્વેર ફૂટના એરિયાના બાંધકામ ધરાવતી અવડી મોટી સિવિલ હોસ્પિટલની અંદર
આ ઓપીડી વિભાગની અંદર અથવા તો હોસ્પિટલના કચરાપેટી પાસે જે ઉંદરડા જોવા મળ્યા છે અને એ બાબતને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે અને એ સાથે પણ જે આનો ઉંદર અને બીજા જંતુઓ જે ના આવે એના માટેનો કોન્ટ્રાક્ટ છે એ લગભગ આગામી દિવસોની અંદર જ એ ફરી શરૂ થઈ જવાનો છે. એટલે આવતા દિવસોની અંદર આ નહીં થાય, કેમ કે એક આખી વ્યવસ્થિત કોન્ટ્રાક્ટ મળી જશે. અત્યારે થોડો લેપ્સ રહ્યું છે, ઉંદર રહ્યો છે, એ બાબત ગંભીર જ છે ને અમારા ધ્યાનમાં આવી છે અને ફરીથી ન થાય એનો અમે પ્રયત્ન કરશું.